કે 8 પ્રકારના વિવાહ શાસ્ત્રોમાં કયા છે. હવે બહુ સાંભળવા જેવું છે ગ્રહસ્થો માટે 8 પ્રકારના વિવાહ. અને એમાંનો પહેલો વિવાહ છે જેને બ્રાહ્મ વિવાહ કહેવાય. પહેલા વિવાહની પદ્ધતિ હતી બ્રાહ્મ વિવાહ. એ સંસ્કાર છે. જરૂર તમે મોજ મજાથી વિવાહ કરો પણ સંસ્કૃતિમય વેદોક્ત મંત્રોથી વિધિ થવો જોઈએ. પવિત્ર બ્રાહ્મણો દ્વારા લગ્ન વિધિ થવો જોઈએ. અને સુંદર મજાના કીર્તન ભક્તિ રાધા કૃષ્ણ કે રૂકમિણી કૃષ્ણના ગીતો વગાડી ગાય અને વિવાહ વિધિ થવા જોઈએ. અને આ તો હવે તમારે જાગૃતિ લાવી, મેં તો કીધું ખાલી ભાઈ. આ જાગૃતિ તો તમારી સંસારીઓને લાવવાની છે. બીજો વિવાહ પ્રાજાપત્ય વિવાહ. પતિ પત્ની સાથે રહી ધર્માચરણ કરવા માટે જે કન્યાદાન દેવામાં આવે એને પ્રાજાપત્ય વિવાહ કહેવાય. અને આપણા શાસ્ત્રો કહીને ગયા છે કે ધર્મનું પાલન કરવા માટે ગ્રહસ્થાશ્રમ છે, નહીં કે કેવલ મોજ મજાને ભોગ ભોગવવા. ઘણા ગ્રહસ્થો એવું સમજી બેઠા અમે તો ગ્રહસ્થ, એટલે ગ્રહસ્થ હોય એટલે કઈ હાવ છૂટા પાણી નથી મૂકી દેવાના, જરાક પાળા બાંધો. હાવ છૂટું પાણી નહીં આપવાનું. મુક્તિ માટેની વ્યવસ્થા છે ગ્રહસ્થાશ્રમ. ઇઝીલી તમે મોક્ષમાં માર્ગે ચાલી શકો ને સંસારમાં તરી શકો એટલા માટે આ વ્યવસ્થા છે. ત્રીજો લગ્ન, ચોથો લગ્ન છે આર્ષ વિવાહ. વર પાસેથી ગાય લઈને કન્યાદાન કરવામાં આવતું અને આર્ષ વિવાહ કહેવાય. એ જમાનામાં ધન ગાય હતું એટલે ગાય લખ્યું, પણ જે ધન લઈને પછી કન્યા દેતા હોય એ આર્ષ વિવાહ છે. પાંચમો વિવાહ છે ગાંધર્વ વિવાહ. વર અને વધુ બે જણા સ્વેચ્છાથી નક્કી કરીને જે વિવાહ કરે એને ગાંધર્વ વિવાહ કહેવાય, જે આજકાલ બહુ પ્રચલિત થઈ રહ્યો છે. ગાંધર્વ વિવાહ એની રીતે એમાં બાપા અને બાપુજીને મમ્મીને કાંઈ પૂછવાની જરૂર જ નહીં. બે જણા તૈયાર થઈને આવે, બાપા લ્યો આશીર્વાદ દ્યો. શેનો? અમે લગ્ન કરીને આવ્યા કોર્ટમાં. લે આ લે મારે આને તો બહુ કરી. હવે પછી આ જ થાય. અને તમે બધા જાણો છો, જો ભાઈ જૂની આપણી સંસ્કૃતિ હતી, પતિ પત્નીને ગમે એવા સુખ દુઃખ એકાબીજાને આવતા ને તો જિંદગી આખી સાથ દેતા ને લગ્ન વિવાહ નિભાવતા. અને અટાણે તમે આજકાલનું કલ્ચર જુઓ, જરાક હાલે નહીં ત્યાં બબે 3-3 વર્ષમાં તો લગભગ છૂટાછેડા મળ્યા થવા. એક ભાઈના એક જુવાનિયાના કેદુના વિવાહ નહોતા થતા. હવે હરે ફરે મારી પાસે મને કે સ્વામી કાંઈક આશીર્વાદ દ્યો ને મારું લગ્ન થઈ જાય. મેં કીધું આમાં મારે કેમ આશીર્વાદ દેવો? મેં કીધું અમે તો એવું ઈચ્છતા હોય કે એક બેના નો થાય સાધુ થાય. એ કેટલો સમય આવ્યો પછી મેં કીધું સારું ભગવાનને પ્રાર્થના કરશું. એમાં એક દી હરખભર આવ્યો ને એવો કોટામાં હતો. મેં કીધું આ છોકરો મોજમાં છે. મને કે સ્વામી તમારા આશીર્વાદથી મારું નક્કી થઈ ગયું કે. તે મેં કીધું સારું. મેં કીધું ક્યારે લગ્ન રાખ્યા? મને કે બસ મહિના પછી. તાત્કાલિક કે નક્કી કરી નાખ્યું, વળી પાછું તૂટી જાય તો. મેં કીધું સારું. હવે એના લગ્ન થઈ ગયા. 2-4 મહિના પછી પાછો આવ્યો. મેં કીધું કેમ સંસાર વ્યવહાર હારો? મને કે તો 3 મહિના પહેલા છૂટું કરી નાખ્યું. મેં કીધું આમાં ક્યારે જોડ્યું ને ક્યારે નો તોડ્યું, આમાં મને તો કઈ ખબર જ ન પડી. મેં કીધું મને કે અઠવાડિયું જ માંડ આવેલું. મેં થયું મને કે ઘરે ના લઈને ગઈ પિયરી આવી નથી હજી કે હવે નહીં આવે. આ બધું બહુ ધ્યાન રાખ્યા છે. આ ટાણે શું છે કે બહુ દુષ્કાળ છે ને કન્યાઓનો, એટલે બહુ ધ્યાન રાખવું જોઈએ. સંબંધ થયો તેને હાંચવી રાખવો, એ તૂટે નહીં એનું ધ્યાન રાખવું. એક જુવાનિયાનો માંડ સંબંધ થયો તો લગ્ન થયા હતા. આ ઘરે આવ્યા ને ત્યાં સ્વામિનારાયણના ભગત તે નોમનો ઉપવાસ કરે, એકાદશીનો ઉપવાસ કરે, વળી પાછો કંઈક બીજો ઉપવાસ કરે. તો ઓલી બાઈને ઉપવાસ કરવાની ટેવ નહીં. ઉપરા ઉપર મહિનો આવા 2-4 ઉપવાસ કરાવ્યા ને તે ઓલી પિયર ગઈ પાછી જ ન આવી. એટલે ઉપવાસ કરાવવા હોય તો પણ ધીરે ધીરે કરાવવા. પછી એક હારે તમે માથે બેસી જાઓ તો પછી પાછું તૂટી જાય. ચોથો છઠ્ઠો રાક્ષસ વિવાહ છે. યુદ્ધ કરીને અપહરણ કરીને કન્યાને લાવે એ રાક્ષસ વિવાહ છે. 7મો આસુર વિવાહ છે. વર પાસેથી ખૂબ જ ધન લઈને કન્યા દે એ આસુર વિવાહ છે. અને 8મો પૈશાચ વિવાહ છે કે જે કન્યાને ચોરીને લાવે એ પૈશાચ વિવાહ છે.
મહાભારત બોલે કે આ 8 વિવાહમાં પ્રથમના 6 વિવાહ સારા છે, પણ છેલ્લા 2 વિવાહ સારા નથી. એક વાત તમને હું કહું કે વિવાહ જે છે ને, વિવાહ લગ્ન, એને આપણી હિન્દુ સંસ્કૃતિમાં એક સંસ્કાર કહેવામાં આવ્યો છે. આપણી હિન્દુ સંસ્કૃતિમાં જે 16 સંસ્કારો આવે એમાંનો 10મો સંસ્કાર એ લગ્ન સંસ્કાર, વિવાહ સંસ્કાર છે. એટલે લગ્ન કરવા, વિવાહ કરવા એ એક સંસ્કાર છે. આજે સમાજે એને વિકૃતિમાં પરિણત કરી દીધો છે. ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો એ વેદોક્ત મંત્રોથી, વેદના મંત્રો સાથે એ લગ્ન વિધિ થાતી અગ્નિની સાક્ષીએ જે કાંઈ લગ્નની વિધિ છે એ આપણી વેદોક્ત વિધિ હતી અને એક સંસ્કાર હતો. પણ ધીરે ધીરે લોકોએ એને સંસ્કાર ન રહેવા દીધો, એક આખું મોજ મજાનું ભોગનું સાધન બનાવી દીધું. બ્રાહ્મણો, પવિત્ર બ્રાહ્મણો દ્વારા આ લગ્ન વિધિ કરાવવામાં આવતી અગ્નિની સાક્ષીએ. અને બ્રાહ્મ વિવાહના વાત એવી છે કે અલંકૃત કન્યાને પિતા સજાતીય કોઈ વરને પસંદ કરી અને એના હાથમાં સુપ્રત કરે, એ બ્રાહ્મ વિવાહ છે, જેને કન્યાદાન દીધું કહેવાય. જે આપણે આજે બી પદ્ધતિ છે કન્યાદાન આપે. પણ ધીરે ધીરે લોકોએ હવે આમાં થોડી વિકૃતિ લાવી દીધી. આજે આપણે આ સમાજની અમુક તમે વસ્તુ જો ને તો આખી બદલવા માંડી. તમે જો પેલાના જમાનામાં છે ને, લોકો ઘરના દરવાજા આગળ માણા ઊભો રાખતા કે કોઈ કૂતરો ઘરમાં ન આવી જાય. બરાબર? પેલા લોકો આવું રાખે, માણા દરવાજે ઊભો રાખે, કોઈ કૂતરું અંદર ન આવી જાય. અને હવે છે તો દરવાજે કૂતરું ઊભું રાખે, કોઈ માણા અંદર ન આવી જાય. બદલી ગયું કે ન બદલી? હવે માણા એટલું. પેલાના જમાનામાં લોકો ખાતા ઘરે ને જાતા બહાર. ખાતા ઘરે જાતા બહાર. હવે લોકો છે તો ખાય બહાર અને જાય ઘરે. આટલું પરિવર્તન થઈ ગયું આખું. અને એક વસ્તુ જો કે પેલા લોકો ગાયો પાળતા અને કૂતરાને હડકારતા, અને હવે છે તો કૂતરાને પાળે છે અને ગાયોને કાઢે છે. આખું પરિવર્તન મળ્યું આવું. અને આ કોકે લખ્યું તો વોટ્સઅપમાં મેં વાંચ્યું તો એ કહું છું, આમાં મારું કાંઈ નહીં, જેણે લખ્યું એની ઉપર જવા દેજો, કોઈ ન ગમે તો. પણ એને એમાં એવું લખ્યું હતું કે પહેલાના જમાનામાં લગ્ન સમયે ઘરના બહેનો રાંધતા અને બહારના લોકોને નાચવા માટે લાવતા, અને હવે લોકો છે તો રાંધનારા બહારના લાવે છે. આવું આવું લખ્યું તો એટલે એટલા બહુ આઘું નહીં કેવું. લગ્ન છે એ સંસ્કાર છે, એને સંસ્કાર રહેવા દે. આપણે એટલા બધા આમ ઓલા થતા જઈએ છીએ ને કે ઘડીક ઘડીકમાં આપણે બધાને વિકૃતિઓ બહુ આવતી જાય છે. જે આપણી મૂળ સંસ્કૃતિઓ છે એ સંસ્કૃતિને આપણે સંસ્કૃતિ રહેવા નથી દેતા. મેં ઘણીવાર આ વાત કીધી છે કે આપણી નવરાત્રિ જે હતી માતાજીની ભક્તિ માટેની, એમાં વિકૃતિ લાવી દીધી. પછી જે આપણો ગણપતિનો ઉત્સવ, ગણેશ ઉત્સવ, એમાં વિકૃતિ લાવી દીધી. હિન્દુઓએ થોડીક જાગૃતિ લાવવાની જરૂર છે. તમે જોશો બીજા કોઈ ધર્મોમાં કે આવી વિકૃતિઓ નથી. આપણે આપણી જે સંસ્કૃતિમય ઉત્સવો હતા એ સંસ્કૃતિમય ઉત્સવોને વિકૃતિમય કરી દીધા. નવરાત્રિ આવે એટલે નકરા દાંડિયા રાસ ને પિક્ચરના ગાણા વગાડવા, નાચવું કૂદવું, માતાજીનું નામ નિશાન ન રહેવા દીધું. ગણપતિ ઉત્સવ આવે તોય તે બધું તમારે નકરા, તમે આમ જોવો તો પિક્ચરના ગાણા વગાડવા, નાચવું કૂદવું, કોઈ ગણપતિની પૂજા નહીં, કાંઈ લેવા નહીં, કાંઈ દેવા નહીં, આવું કરી નાખ્યું. તમે બધા એક કલ્પના કરો કે ગણપતિ દાદાની આગળ તમે આવા ગાણા વગાડતા હોય, દાદાને ગમતું હોય? જેની આગળ વેદ મંત્રના ઉદ્ઘોષ થવા જોઈએ, એની સવાર સાંજ પૂજા થવી જોઈએ. વડીલોએ કોઈ પણ સોસાયટીમાં છોકરાઓ ગણપતિ પધરાવતા હોય તો એને સલાહ સૂચન દેવું જોઈએ કે બેટા ગણપતિની પૂજા કરવી, એની આરતી ઉતારવી, અને ત્યાં ધાર્મિક કીર્તનો વાગવા જોઈએ, પિક્ચરના ગાણા નહીં.
અને આ જાગૃતિનું કામ અમે તો કેટલું કરીએ, તમારો બી પાઠ છે, તમારે બી આમાં જાગૃતિ લાવવી જોઈએ. વડીલોએ, સોસાયટીના આગેવાનોએ કે ગણપતિ ઉત્સવ એ ભક્તિમય હોવો જોઈએ, વિકૃતિમય નહીં. નવરાત્રીનો ઉત્સવ ઉજવાય તો એ ભક્તિમય હોવો જોઈએ. ખોડિયાર માં હોય, અંબાજી માં હોય કે પાર્વતી માં હોય, એને પધરાવી એની ફરતા રાસ લેવા અને પછી માતાજીની આરતી ઉતારવી અને પ્રસાદ ધરાવો, ભક્તિમય વાતાવરણ હોવું જોઈએ. ઋષિઓએ જે સંસ્કૃતિ ભક્તિ માટે પ્રવર્તાવી એમાં આપણે વિકૃતિ લાવીએ એ સારું નથી. ભારતના એક એક નાગરિકની ફરજ છે કે આપણી ભારતની આન શાન ને બાનને જાળવી રાખવી એ આપણા બધાની ફરજ છે. મારે બધા વડીલો, બહેનો, ભાઈઓને વિનંતી કેવી છે કે આપણા ઉત્સવોમાં સંસ્કૃતિનું દર્શન થાય એવું પ્રવર્તન કરાવો. એ ગણપતિ ઉત્સવ હોય, નવરાત્રિ હોય, પેલા હોળીનો ઉત્સવ ઉજવાતો ને એ સમય આજથી 200 વર્ષ પહેલા એમાં ફટાણા બોલવામાં આવતા, એકાબીજાની મશ્કરીઓ કરવામાં આવતી. ત્યારે સ્વામિનારાયણ ભગવાને ક્રાંતિ કરી અને એના આશ્રિતોને શીખવાડ્યું કે કોઈ દિવસ ક્યારેય હોળીના દિવસે અપશબ્દ બોલવો નહીં, કોઈની મશ્કરી કરવી નહીં, આપણી સંસ્કૃતિનું જતન કરવું. આજે લોકો ધીરે ધીરે આ બધા ઉત્સવોને વિકૃત કરવા લાગ્યા. વિવાહ એ પણ એક સંસ્કાર છે. સ્વામિનારાયણ ભગવાને વિવાહમાં ભાઈ ફટાણા બોલવામાં આવતું અને એકાબીજા પક્ષવાળા એકાબીજાની બહુ ઉડાડતા, એમાંથી બાંધવાનું થઈ જતું. હવે તો સારું થઈ ગયું, ધીરે ધીરે બંધ થઈ ગયું, ને પેલા ફટાણા બહુ બોલાતા. એટલે સ્વામિનારાયણ ભગવાને નંદ સંતોને આજ્ઞા કરી કે તમે કૃષ્ણ અને રૂક્ષ્મિણીના વિવાહના કીર્તન બનાવો. કૃષ્ણ અને રૂક્ષ્મિણીના વિવાહના કીર્તન બનાવો. અને અમારા આશ્રિતોને આજ્ઞા કરી મહારાજે, સ્વામિનારાયણ ભગવાને, કે લગ્ન પ્રસંગે કૃષ્ણ અને રૂક્મિણીના વિવાહના પ્રસંગના કીર્તનો ગાવા, પણ બીજું ત્રીજું ગાવું. આ સંસ્કૃતિનું જતન કરનારા સ્વામિનારાયણ ભગવાન હતા. માધવપુરનો માંડવો, આ બધા કીર્તનો અમારા સંતોએ બનાવ્યા. બધાને તો હું ન કહી શકું, પણ જે સ્વામિનારાયણના આશ્રિતો છે એને લગ્ન પ્રસંગ, તમારા દીકરાના લગ્ન હોય કે દીકરીના લગ્ન, ધૂમધામથી ઉજવો એની હું ના નહીં કહેતો. સારા કપડાં પહેરો, સારા ઘરેણાં પહેરો, સારા ભોજન કરો, બનાવો, જમાડો, પણ સંસ્કારમય વિધિ છે એ સંસ્કારમય રહેવો જોઈએ. હા, ત્યારે આવા સરસ મજાના કૃષ્ણ રૂક્મિણીના વિવાહના કીર્તનો ગાવા. એક એક પ્રસંગના નંદ સંતોએ કીર્તન બનાવ્યા છે. પોખવા, મને તો વિધિની ખબર નહીં જાજી, પણ માંડવો નાખો કે પોખવાનું હોય, જે કાંઈ પીઠી ચોળ, બધા જ કીર્તનો બનાવ્યા છે. અને જો સમાજ સંસ્કૃતિનું જતન નહીં કરે તો એક દિવસ ઉત્પન્ન કરેલી વિકૃતિઓ સમાજને નડવાની, સમાજને નડવાની છે. અમારે અહીંયા સાધુઓ છે, મારી ભેગા 10 વર્ષ થયા, જે કંઈ નાની ઉંમરના છે, પણ એનું જીવન હું જોઉં, નાનપણથી જે ઘડતર કરવામાં આવે ને ભાઈ, કોઈ પ્રકારની એના જીવનમાં ફરિયાદ ન આવે. આજે માતા પિતાઓ બાળકોને સંસ્કાર દેતા નથી અને સમાજને જે લાગે તે, જે આ પિક્ચરો ને ટીવીની અમુક સિરિયલો, એને સમાજમાં વિકૃતિઓ બહુ ઉત્પન્ન કરી છે. તમને કંઈ અરડ્યાટી થતી હોય કે ન થતી હોય, પણ મને તો ઘણીવાર એમ થાય કે આવું આપણું ભારત થતું જાય છે. આજે રોજના આ ભારત દેશમાં કેટલા રેપના કેસ વધતા જાય છે. એક ક્ષણિક સુખ માટે માણસો એને રેપ કરીને મારી નાખી દે છે. 3 વર્ષની બાળકીઓને છોડવામાં આવતી નથી. આજે તે દિવસે એક રાવણ હતો, આજ આ ભારતમાં કેટલા રાવણો ઉત્પન્ન થવા માંડ્યા, વિચાર કરો. કેટલા રાવણો, કેટલા અત્યાચારો વધી ગયા. આ વિકૃતિનું કારણ એ આજે આ બધું છે ને, ટીવીઓ, અમુક પિક્ચરો, અમુક આ બધા નાટકો, એનું કારણ છે. બહુ માણસ ખરાબ દ્રશ્યો જોયા કરે એટલે એનામાં વિકૃતિ ઉત્પન્ન થાય ને. અમારા સ્વામિનારાયણ ભગવાને 18ના વચનામૃતમાં વર્ષો પહેલા કીધું
કે જ્યાં પાતરીઓ નાચગાન કરતી હોય, દારૂના શીશા ભરાઈને પડ્યા હોય, બધાય દારૂનું પાન કરતા હોય, પાતરીઓ નાચગાન કરતી હોય ને એ મહેફિલમાં જઈને કોઈ બેસે એટલે એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય ને. અને એનો એ વ્યક્તિ જ્યારે કોઈ જંગલમાં સાધુ ઝૂંપડી બાંધીને બેઠા હોય, ફાટેલ ગોદડી ઉપર બેઠા બેઠા માળા કરતા હોય, ભજન કરતા હોય, અને સાધુની ઝૂંપડીમાં જઈને બેસે એટલે એનું અંતઃકરણ બદલે ને. આ દ્રશ્ય જોવા ઉપર આટલો ફેર પડે છે ભાઈ. તમે આટલા બધા લોકો બેઠા છો, સભા મંડપમાં જેટલા બેઠા છો ને એથી જાજા બારા બેઠા છો, તમે બધાય તમારા દિલમાં એક વાત પાકી કરી શકો કે અત્યારે તમે બેઠા હશો ને તમારામાં કોઈને પણ મોળો વિચાર નહીં આવે 3 કલાક. એના તમે ટોકીઝમાં બેઠા હો એટલે હું વિચાર આવતા હોય તમારે જોઈ લેવું જોઈએ. આજે છોકરાઓ નાનપણથી ફાઇટિંગ કરતા થઈ ગયા, માતા પિતાનું અપમાન કરતા થઈ ગયા, હુકારે તુકારે બોલાવતા થઈ ગયા. આ બધું પરિણામ આ વિકૃતિઓનું છે. એટલે સંસ્કૃતિનું જતન કરવું. મને એવો નેતા ગમે કે જેને હિન્દુ સંસ્કૃતિનું રગ રગમાં નૂર ભર્યું હોય. દેશ વિદેશમાં જાય ને તો ભારત દેશનું નામ રોશન કરે એવા નેતાઓ ગમે. આજે બિન સાંપ્રદાયિકતાને લઈ અને નેતાઓ કોઈ ધર્મ જ ન પાળે, એ કોઈ બિન સાંપ્રદાયિકતા નથી. બિન સાંપ્રદાયિકતાનો મતલબ શું ભારત દેશનો? કે જેને જે સંપ્રદાયનું અનુસરણ કરવું હોય તે કરે. કોઈ દેશનો એક સંપ્રદાય નથી. આ કોઈ હિન્દુ હોય, કોઈ ઇસ્લામ હોય, કોઈ ક્રિશ્ચન હોય, કોઈ શીખ હોય, જેને જે ધર્મ ગમે તે પાળે એનું નામ બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતાનો મતલબ એવો નહીં કોઈ સંપ્રદાય પાળવો જ નહીં, કોઈ ધર્મ પાળવો જ નહીં. આપણે આપણા વડાપ્રધાન મનમોહનસિંહજી ભાઈ રહેલા છે ને, 10 વર્ષ વડાપ્રધાન રહ્યા, પણ એને એની પાઘડી છોડી નથી. શીખ ધર્મનો એ જે નિયમ એને એની પાઘડી છોડી નથી. અને આપણે તો ઘડીક ઘડીકમાં આપણા ધર્મોને છોડવા મળી, આપણી સંસ્કૃતિને છોડવા મળી. મને ગમે રાજસ્થાની લોકો, રાજસ્થાની ગમે ત્યાં જાય પણ એની સંસ્કૃતિનું જતન કરે છે, એની પરંપરાનું જતન કરે. રમુજી દ્રષ્ટાંત યાદ આવી ગયું, જરા ગળવા કરી દો તમને. લ્યો, એક રાજસ્થાની બેન છે ને પિક્ચર જોવા ગયા હતા. તે પિક્ચર જોઈને આવ્યા ને તે એક છોકરા એના ભત્રીજાએ કીધું કે લે કાકી તો આજ પિક્ચર જોઈ આવ્યા. તે કાકી કે હવે હું જોઈ આવ્યા. કે કેમ? કે જ્યાં કે પિક્ચર શરૂ થયું ને ત્યાં કે મારા સસરા જેવું કોક મને પડદા ઉપર દેખાણું, મેં લાજ કાઢ લીધી. કે આખું ગયું એમનું એમ. પણ રાજસ્થાની લોકો મર્યાદાનું જતન કરનારા. આપણે બધા ધીરે ધીરે આ સંસ્કૃતિને છોડવા લાગ્યા. ઇન્ડોનેશિયામાં આજે પણ તમને બધાને આશ્ચર્ય થશે કે ઇન્ડોનેશિયાની કરન્સીમાં આપણા હિન્દુના દેવતાઓની તસવીરો છાપવામાં આવે છે. ઇન્ડોનેશિયા આખો મુસ્લિમ દેશ છે, પણ એની કરન્સી ઉપર, એની નોટો ઉપર ગણપતિ અને વિષ્ણુની પ્રતિમાઓ છાપવામાં આવે છે. અમેરિકા એટલો બધો આગળ પડતો દેશ ગણાય, એટલો બધો ભૌતિકવાદી ગણાય, તો એના ડોલરમાં એમ લખે કે વી ટ્રસ્ટ ઇન ગોડ, અમને ભગવાનમાં વિશ્વાસ છે. એના એક ડોલરમાં લખે. અને ઇન્ડોનેશિયાના રાજાઓને, એના શાસનોને, કોઈક શાસકોને કોઈ કહેલું કે તમે મુસ્લિમ થઈને હિન્દુના દેવતાઓને કેમ નોટોમાં છાપો છો? અને ત્યારે એણે એટલું કીધું હતું કે અમે ધર્મ બદલ્યો છે, અમારો બાપ નથી બદલ્યો. આ મહાભારતની કથા મેં એમ નહીં લીધી. આ ભરત રાજા જે છે ને, જે હમણાં દુષ્યંતના દીકરા ભરત થાય, એ ભરતે આ હિન્દુસ્તાનની સીમાઓ દૂર દૂર સુધી ફેલાવેલી. આ ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી એ ગંધાર દેશની હતી, જે આજે અફઘાનિસ્તાન કહેવાય. હિન્દુસ્તાનની સીમાઓ બહુ દૂર દૂર સુધી હતી. જ્યારે હિન્દુસ્તાનના રાજાઓ એની સંસ્કૃતિનું જતન ન કરી શક્યા, હિન્દુસ્તાનના લોકો જ્યારે એની સંસ્કૃતિનું જતન ન કરી શક્યા, ત્યારે ધીરે ધીરે હિન્દુસ્તાનની સીમાઓ હાંકડી થવા લાગી. મારે આ થોડું દેશભક્તિનું બી વાત કેવી છે. અને આનું કર્તવ્ય આપણે એમ થાય આપણે શું એમ નહીં, એક નાગરિકની ફરજ છે. સારો દેશ બનાવવો હોય તો આપણા મૂળ સંસ્કૃતિને વળગી રહેવું. દુબઈ ગયેલો તો એક આપણા ગુજરાતી ભાઈ મને કે
આજે શું ઇન્ડિયામાં છે, ઇન્ડિયામાં આમ છે ને ઇન્ડિયામાં તેમ છે ને ગંદકી છે ને ટ્રાફિક બહુ છે ને આમ છે ને તમે આ જુઓ દુબઈ કે એમ. મેં તો સાંભળી લીધું ભાઈ, આપણે એની ઘરે બેઠા હતા એટલે બીજું શું બોલવું. ત્યાંથી કાઢી મૂક્યા જાવું ક્યાં રણમાં. પણ પાછો હું સેકન્ડ કે થર્ડ ટાઈમ ગયો ત્યારે એના ભાઈ મને પૂછતા હતા, મને કે સ્વામી આપણે ગુજરાતમાં ગુરુકુલ કયું સારું? મેં કીધું કાં? મને કે મારા છોકરાને ગુરુકુલમાં ભણવા મૂકવો. અરે મેં કીધું એ ગંદકીવાળા દેશમાં શું મૂકાય, એ તો કેટલી ચોખાઈ. મને કે આ 3 ચોપડી ભણ્યો ને અહીંયા ત્યાં, એ કે અટાણે અમારી હામ હોય કે આમ પિસ્તોલ રાખે શૂટ કરી દઉં. તમે વિચાર તો કરો, અમેરિકાની કેટલી સ્કૂલોમાં ફાયરિંગ થાય છે, સ્કૂલોમાં. આજે ધીરે ધીરે આ વિકૃતિઓ બધી સમાજમાં આવશે, એ સમાજને દુઃખી કરશે. અને એટલા માટે જે કોઈ સંસ્કૃતિના પોષક નેતાઓ હોય એને પણ આદર દેવો, કોઈ સંસ્કૃતિના પોષક ધર્મગુરુ હોય તો એને પણ આદર દેવો, અને કોઈ એવા ટ્રસ્ટ કે સંસ્થાઓ સારા કામ કરતા હોય તો એનું પણ સન્માન કરવું. આપણા પહેલા વિવાહની પદ્ધતિ હતી બ્રાહ્મ વિવાહ, એ સંસ્કાર છે. જરૂર તમે મોજ મજાથી વિવાહ કરો પણ સંસ્કૃતિમય વેદોક્ત મંત્રોથી વિધિ થવો જોઈએ, પવિત્ર બ્રાહ્મણો દ્વારા લગ્ન વિધિ થવો જોઈએ, અને સુંદર મજાના કીર્તન ભક્તિ રાધા કૃષ્ણ કે રૂકમિણી કૃષ્ણના ગીતો વગાડી ગાય અને વિવાહ વિધિ થવા જોઈએ. અને આ તો હવે તમારે જાગૃતિ લાવી, મેં તો કીધું ખાલી ભાઈ, આ જાગૃતિ તો તમારી સંસારીઓને લાવવાની છે. બીજો વિવાહ પ્રાજાપત્ય વિવાહ. પતિ પત્ની સાથે રહી ધર્માચરણ કરવા માટે જે કન્યાદાન દેવામાં આવે એને પ્રાજાપત્ય વિવાહ કહેવાય. અને આપણા શાસ્ત્રો કહીને ગયા છે કે ધર્મનું પાલન કરવા માટે ગ્રહસ્થાશ્રમ છે, નહીં કે કેવલ મોજ મજાને ભોગ ભોગવા. ઘણા ગ્રહસ્થો એવું સમજી બેઠા અમે તો ગ્રહસ્થ, એટલે ગ્રહસ્થ હોય એટલે કઈ હાવ છૂટા પાણી નથી મૂકી દેવાના, જરાક પાળા બાંધો, હાવ છૂટું પાણી નહીં આપવાનું. મુક્તિ માટેની વ્યવસ્થા છે ગ્રહસ્થાશ્રમ. ઇઝીલી તમે મોક્ષમાં માર્ગે ચાલી શકો ને સંસારમાં તરી શકો એટલા માટે આ વ્યવસ્થા છે. ત્રીજો લગ્ન, ચોથો લગ્ન છે આર્ષ વિવાહ. વર પાસેથી ગાય લઈને કન્યાદાન કરવામાં આવતું અને આર્ષ વિવાહ કહેવાય. એ જમાનામાં ધન ગાય હતું એટલે ગાય લખ્યું, પણ જે ધન લઈને પછી કન્યા દેતા હોય એ આર્ષ વિવાહ છે. પાંચમો વિવાહ છે ગાંધર્વ વિવાહ. વર અને વધુ બે જણા સ્વેચ્છાથી નક્કી કરીને જે વિવાહ કરે એને ગાંધર્વ વિવાહ કહેવાય, જે આજકાલ બહુ પ્રચલિત થઈ રહ્યો છે. ગાંધર્વ વિવાહ એની રીતે એમાં બાપા અને બાપુજીને મમ્મીને કાંઈ પૂછવાની જરૂર જ નહીં. બે જણા તૈયાર થઈને આવે, બાપા લ્યો આશીર્વાદ દ્યો. શેનો? અમે લગ્ન કરીને આવ્યા કોર્ટમાં. લે આલે તો બહુ કરી. હવે પછી આ જ થાય. અને તમે બધા જાણો છો, જો ભાઈ જૂની આપણી સંસ્કૃતિ હતી, પતિ પત્નીને ગમે એવા સુખ દુઃખ એકાબીજાને આવતા તો જિંદગી આખી સાથ દેતા ને લગ્ન વિવાહ નિભાવતા. અને અટાણે તમે આજકાલનું કલ્ચર જુઓ, જરાક હાલે નહીં ત્યાં 2-3 વર્ષમાં તો લગભગ છૂટાછેડા મળ્યા થવા. એક ભાઈના એક જુવાનિયાના કેદુના વિવાહ નહોતા થતા, હવે હરે ફરે મારી પાસે મને કે સ્વામી કંઈક આશીર્વાદ દો ને મારું લગ્ન થઈ જાય. મેં કીધું આમાં મારે કેમ આશીર્વાદ દેવો? મેં કીધું અમે તો એવું ઈચ્છતા હોય કે એક બેના નો થાય સાધુ થાય. એ કેટલો સમય આવ્યો પછી મેં કીધું સારું ભગવાનને પ્રાર્થના કરશું. એમાં એક દી હરખભર આવ્યો ને એવો કોટામાં હતો. મેં કીધું આ છોકરો મોજમાં છે. મને કે સ્વામી તમારા આશીર્વાદથી મારું નક્કી થઈ ગયું કે તે. મેં કીધું સારું. મેં કીધું ક્યારે લગ્ન રાખ્યા? મને કે બસ મહિના પછી. તાત્કાલિક કે નક્કી કરી નાખ્યું, વળી પાછું તૂટી જાય તો. મેં કીધું સારું. હવે એના લગ્ન થઈ ગયા. 2-4 મહિના પછી પાછો આવ્યો. મેં કીધું કેમ સંસાર વ્યવહાર હારો? મને કીધું તો 3 મહિના પહેલા છૂટું કરી નાખ્યું. મેં કીધું આમાં ક્યારે જોડ્યું ને ક્યારે તોડ્યું આમાં મને તો કઈ ખબર જ ન પડી. મેં કીધું મને કે અઠવાડિયું જ માંડ આવેલું.
મેં થયું મને કે ઘરે ના લઈને ગઈ પિયરી આવી નથી હજી કે હવે નહીં આવે. આ બધું બહુ ધ્યાન રાખ્યા છે. આ ટાણે શું છે કે બહુ દુષ્કાળ છે ને કન્યાઓનો, એટલે બહુ ધ્યાન રાખવું જોઈએ. સંબંધ થયો તેને હાંચવી રાખવો, એ તૂટે નહીં એનું ધ્યાન રાખવું. એક જુવાનિયાનો માંડ સંબંધ થયો તો લગ્ન થયા હતા. આ ઘરે આવ્યા ત્યાં સ્વામિનારાયણના ભગત તે નોમનો ઉપવાસ કરે, એકાદશીનો ઉપવાસ કરે, વળી પાછો કંઈક બીજો ઉપવાસ કરે. તો ઓલી બાઈને ઉપવાસ કરવાની ટેવ નહીં. ઉપરા ઉપર મહિનો આવા 2-4 ઉપવાસ કરાવ્યા ને તે ઓલી પિયર ગઈ પાછી જ ન આવી. એટલે ઉપવાસ કરાવવા હોય તો પણ ધીરે ધીરે કરાવવા. પછી એક હારે તમે માથે બેસી જાઓ તો પછી પાછું તૂટી જાય. ચોથો છઠ્ઠો રાક્ષસ વિવાહ છે. યુદ્ધ કરીને અપહરણ કરીને કન્યાને લાવે એ રાક્ષસ વિવાહ છે. સાતમો આસુર વિવાહ છે. વર પાસેથી ખૂબ જ ધન લઈને કન્યા દે એ આસુર વિવાહ છે. અને આઠમો પૈશાચ વિવાહ છે કે જે કન્યાને ચોરીને લાવે એ પૈશાચ વિવાહ છે. મહાભારત બોલે કે આ 8 વિવાહમાં પ્રથમના 6 વિવાહ સારા છે, પણ છેલ્લા 2 વિવાહ સારા નથી.